દેશના સૌથી મોટા કોલ સેન્ટર રેકેટનો અમદાવાદનો 23 વર્ષનો માસ્ટર માઇન્ડ સાગર ઠક્કર મુંબઈ એરપોર્ટ પરથી ઝડપાઈ ગયો છે। ત્યારે અગાઉ અમદાવાદ કોલ સેન્ટર પર પાડેલા દરોડામાં મેજિક જેક એક્સપ્રેસ નામનું એક ઉપકરણ પણ ઝડપાયું હતું, જેનાથી તે દુનિયાભરમાં ફ્રીમાં ફોન કોલ્સ કરતો હતો। અમદાવાદમાં વધુ એક હાઈ પ્રોફાઇલ કોલ સેન્ટર ઝડપી પાડવામાં આવ્યું છે। અમદાવાદના વટવા વિસ્તારમાં એક લક્ઝુરિયસ કારમાં ચાલતા કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે 5 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીઓ મોબાઈલ ફોનમાં મેજિક જેક લગાવી અમેરિકન નાગરિકોને લોન આપવાની લાલચ આપી છેતરપિંડી કરતા હતા। આ કૌભાંડ ટંકાર રેસીડેન્સી પાસેની ખુલ્લી જગ્યામાં કાર ઊભી રાખી આચરતા હતા અને આ સમગ્ર કૌભાંડ લક્ઝુરિયસ કારમાં જ ચાલતું હતું। ભરૂચના સિદ્ધપોણા ગામેથી મળેલી જમીન દલાલની લાશમાં એક નવો અને ચોંકાવનારો વળાંક આવ્યો છે। જમીન દલાલ યુનુસ મણિયાની હત્યા તેની જ દીકરી અને તેની મહિલા પ્રેમીએ કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે। જમીન દલાલની દીકરીના લેસ્બિયન સંબંધોની જાણ થતા તેના પિતાને થઈ જતા પિતાએ દીકરી અને તેની મહિલા પ્રેમીને ધમકાવી હતી। દીકરીની મહિલા પ્રેમીએ પિતાનો કાંટો કાઢવા માટે આ ખૂની ખેલનો કારસો રચ્યો હતો। રાજકોટની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટના વિકાસને એક વેગ આપતા ₹154 કરોડના ખર્ચે બનનારા નવા બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત કર્યું હતું। આ ઉપરાંત મુખ્યમંત્રીએ દેશની સર્વપ્રથમ BS4 વોલ્વો બસનું લોકાર્પણ કર્યું હતું। 7 વોલ્વો બસમાંથી એક બસ રાજકોટથી બોમ્બે દોડશે તો અન્ય 6 બસ અમદાવાદથી પૂના અને કોટાના રૂટ પર દોડશે। ખાતમુહૂર્ત કર્યા બાદ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે હવે રાજકોટમાં બસ અડ્ડા નહીં પણ બસ પોર્ટ બનશે। રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને મજબૂત કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગે મહત્વની યોજના ઘડી છે। આગામી વર્ષ 2018થી ધોરણ 9 અને ધોરણ 12માં ગુણોત્સવ લાગુ કરવામાં આવશે। આ યોજનાના નિર્ણયથી માધ્યમિક શિક્ષણ મજબૂત થશે તેવી આશા શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે વ્યક્ત કરી છે। સાથે જ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો પાસેથી હિસાબ પણ લેવામાં આવશે। ગાંધીનગર ખાતે મુસ્લિમ આગેવાનો વચ્ચે બેઠક યોજવામાં આવી। આ બેઠકનો મુખ્ય હેતુ વિધાનસભા ચૂંટણીમાં મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં પ્રતિનિધિ આપવા પર ચર્ચા થઈ હતી। ગાંધીનગરના સેક્ટર 24ના કમ્યુનિટી હોલમાં યોજાયેલી આ બેઠકમાં કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, જાવેદ પીરઝાદા, બદરુદ્દીન શેખ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર ગામે ભૂગર્ભ ગટરના ખાડામાં સફાઈ કરવા ગયેલા એક વ્યક્તિનું ગેસ ગળતરના કારણે મોત થઈ ગયું છે। આ ઘટનામાં એક ભાઈને બચાવવા બીજો ભાઈ પણ ખાડામાં ઉતર્યો હતો। બંને ગેસ ગળતરની અસર થઈ હતી। જો કે 32 વર્ષીય પ્રતાપ લખમણ જેઠવાનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે તેનો ભાઈ રામદેવ લખમણ સારવાર હેઠળ છે। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો આખરે અંત આવ્યો છે। આજે સિવિલ હોસ્પિટલમાં નર્સિંગના સ્ટાફ દ્વારા પણ હડતાળ સમાપ્ત કરવામાં આવી છે। મેનેજમેન્ટ દ્વારા નર્સોની માંગણીઓનો સ્વીકાર કરાયો છે। બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીના 4 દિવસ માટે ભારતની મુલાકાતે છે। ભારતમાં આગમન કરતા તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે હૈદરાબાદ હાઉસમાં મુલાકાત કરી, જ્યાં બંને નેતાઓએ બહુચર્ચિત શિખર વિવાદને લઈને મહત્વપૂર્ણ ચર્ચા હાથ ધરી। ઉત્તર પ્રદેશ સરકારે યોગથી જોડાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સીએમ યોગી આદિત્યનાથે ઉત્તર પ્રદેશની તમામ સરકારી શાળાઓમાં યોગ શિક્ષા અને યોગ અભ્યાસને અનિવાર્ય કરી દીધી છે।